हेलो मित्रों, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યની બેસ્ટ બુક વિશે. કઈ બુક વંચાય ગુજરાતી સાહિત્ય માટે કે જે જીપીએસસી અને ક્લાસ 3 બંનેમાં કામ લાગી જાય. તો ગુજરાતી સાહિત્ય માટેની બેસ્ટ બુક છે ગુજરાતી સાહિત્ય મધ્યકાળથી વર્તમાન સુધી, જેના લેખક છે તેજેન્દ્ર મકવાણા, સુનિલ ઠક્કર અને જીગર પટેલ. આ બુક કયા પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવી છે? તો ચહલ એકેડમી દ્વારા, પાવરેડ બાય છે ચહલ એકેડમી દ્વારા આ બુક બહાર પાડવામાં આવી છે. આ બુકનો સૌથી મહત્વનો પોઈન્ટ છે કે વિષ્ણુ પંડ્યા અધ્યક્ષ, જે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ છે, તેમના તરફથી આવકાર મળેલ છે. એટલે કે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી આ બુકને આવકાર મળેલ છે. ગુજરાતી સાહિત્ય મધ્યકાળથી વર્તમાન સુધી બાય ચહલ એકેડમી. આ બુકની પ્રસ્તાવના લખનાર સાહિત્યકારનું નામ છે ચંદ્રેશ મકવાણા. ચંદ્રેશ મકવાણા સાહેબે પોતે એક સાહિત્યકાર છે અને તેમણે આ બુકની પ્રસ્તાવના લખેલી છે. એટલે કે સાહિત્યકારો આ બુક સાથે સંકળાયેલા છે અને તેમના માર્ગદર્શનની અંદર આ બુક તૈયાર થયેલી છે. ચંદ્રેશ મકવાણાની વાત કરીએ તો ચંદ્રેશ મકવાણા નારાજ તરીકે ઓળખાય છે. તેમનું ઉપનામ છે નારાજ અને તેઓ એક સારા એવા સંગીતકાર, લેખક, નાટ્યકાર અને અનુવાદક છે. તેમનું અમારું ગુજરાત, બદલાતું ગુજરાત અને મારો દેશ ખીલશે ગુજરાત, જે કોરોના સમયે રિલીઝ થયેલું સોંગ હતું, તે તેમણે લખ્યું હતું. આ સિવાય બાબા સાહેબ આંબેડકરનું યુનિવર્સિટીનું ગીત પણ તેમણે લખેલ છે. તેમનું પુસ્તક છે ચાણક્ય મેન્ટ. સૌથી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય કોઈ બુકમાં તો અનુક્રમણિકા છે. આ બુકની અંદર અનુક્રમણિકાની વાત કરીએ તો ભાષાનો ઉદ્ભવ કેવી રીતના થયો, તેનો વિકાસ કેવી રીતના થયો, એની વિશે વાત કરી. તે સિવાય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એના સ્વરૂપો, પ્રાગ નરસિંહ યુગ, ભક્તિ યુગના સર્જકો, અર્વાચીન યુગના સાહિત્ય સ્વરૂપો, સુધારક યુગના સાહિત્ય સર્જકો, પંડિત યુગના સાહિત્ય સર્જકો, ગાંધી યુગ અને અનુગાંધી યુગ અને તેના સર્જકો, આધુનિક યુગ અને આધુનિક યુગના સાહિત્ય સર્જકો. આ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ગુજરાત વિષયના જે જીસીઆરટી જે છે, ગુજરાતી પાઠ્યપુસ્તક, જે 6થા ધોરણથી લઈને 12મા ધોરણ, એ તમામ સાહિત્યકારો જેની અંદર આપ્યા છે, તમામનો આ બુકની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ, અમર થઈ ગયેલા પાત્રો, ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, પુરસ્કારો, તખલ્લુસ, કોલમ અને તેના લેખકો. આ સિવાય અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, જેની અંદર જીપીએસસી અને જીએસએસબી, આ સિવાય તમામ પંચાયત બોર્ડના પણ સમાવેશ કરવામાં આવેલ છે. આવનારી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે માટેના પ્રશ્નોનું લિસ્ટ પણ આ બુકની અંદર આપેલ છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતની અસ્મિતામાં સમાવિષ્ટ અગત્યની બાબતો. જે ગુજરાતની અસ્મિતા નામની બુક છે, રજની વ્યાસ સાહેબ દ્વારા લખવામાં આવી છે, તેની અંદર જે સાહિત્યના લગતા જે પોઈન્ટ છે, એ બધા જ પોઈન્ટ આ બુકની અંદર આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, આ બુકના પ્રકરણ 1થી અહીંયા ડેમો કોપી મેં રજૂ કરી છે, તે આપ નિહાળતા જજો. પહેલું પ્રકરણ છે ભાષા અને સાહિત્ય. ભાષા કોને કહેવાય અને તેનો ઉદ્ભવ કેવી રીતના થયો. ત્યાર પછીની વાત છે કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ કેવી રીતના થયો અને એનો વિકાસ કેવી રીતના થયો. એના ટોટલ 3 તબક્કા વાઇઝ આ બુકની અંદર દર્શાવેલ છે. ત્યાર પછી આ ડેમો કોપી છે એટલે પ્રકરણ 3 સીધું લીધું છે. એમાં મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો આપે છે. એમાં સાહિત્ય સ્વરૂપોની અંદર રાસા પહેલું આપેલું છે, એના લક્ષણો પણ આપ્યા છે, એટલે મુખ્ય પરીક્ષાની અંદર પણ તમને કામ લાગે. આ સિવાય ફાગુ અને તેના લક્ષણો, પ્રબંધ અને તેના લક્ષણો, આમ સાહિત્ય સ્વરૂપો સાથે તેના લક્ષણો અને તેની મર્યાદાઓ પણ આ બુકની અંદર આપેલી છે. આ સિવાય અન્ય સાહિત્ય સ્વરૂપો પણ અહીંયા દર્શાવેલા તમને જોવા મળે છે. પ્રકરણ 4ની અંદર પ્રાગ નરસિંહ યુગની અંદર હેમચંદ્રાચાર્ય વિશે પણ અહીંયા બુકની અંદર આવરી લેવામાં આવેલું છે. પ્રકરણ 5ની અંદર નરસિંહ મહેતાથી શરૂઆત થાય છે. નરસિંહ મહેતાની સંપૂર્ણ ડિટેલ આ બુકની અંદર દર્શાવેલી છે, જેની અંદર નરસિંહ મહેતાનું બાળપણ, નરસિંહ મહેતાનો વિવાહ, નરસિંહ મહેતાનું ભાભીનું મેણું અને નરસિંહના રાસલીલાના દર્શન, દીકરી કુંવરબાઈ, સામળસાના લગ્ન, પિતાનું શ્રાદ્ધ, દીકરી કુંવરબાઈનું મામેરું, નરસિંહ મહેતાનું મૃત્યુ, આ તમામ વસ્તુ આવરી લેવામાં આવી છે. આ સિવાય પરીક્ષાલક્ષી બાબતોને અલગથી પોઈન્ટ સ્વરૂપે આપેલી છે અને અહીંયા ચાર્ટ સ્વરૂપે પણ અગત્યની બાબતોને દર્શાવવામાં આવી છે. આ સિવાય ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં આપેલી નરસિંહ મહેતા દ્વારા રચિત જે કવિતાઓ છે, એનું પણ લિસ્ટ અહીંયા આપી દેવામાં આવ્યું છે. તેમની કૃતિઓ અને તેમની પંક્તિઓ પણ આ બુકની અંદર આપી દેવામાં આવી છે. તમામ પંક્તિઓનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સૌથી અગત્યનો પોઈન્ટ છે નરસિંહ મહેતાની સાહિત્ય મીમાંસા. આ સાહિત્ય મીમાંસા તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે કવિ કેવું લખતા હતા.
તો માત્ર કોઈ પણ પંક્તિ ઓળખવી હોય અથવા તેમની જે કૃતિ હોય એ ઓળખવી હોય તો ખાલી તમને કોઈ પણ સાહિત્યકારની સાહિત્ય મીમાંસા આવડતી હશે તો સાહિત્યકાર કેવા હતા તો એ પરથી તમે અંદાજ લગાવી શકશો કે આ પંક્તિ તમને ખબર નહીં હોય તો પણ તમને અંદાજ આવી જશે કે આ જવાબ આવે. એ અહીંયા દર્શાવેલું છે. દરેક કવિની અલગ ઓળખ છે આ. ત્યાર પછી પ્રીતમ નામના કવિ વિશે પણ અહીંયા આપેલું છે, જેની અંદર કન્ફ્યુઝન પોઈન્ટો અહીંયા દર્શાવેલા છે. 10 મસ્કંદ ભાલણે લખી છે, પ્રેમાનંદે પણ લખી છે, એકાદશ મસ્કંદ પ્રીતમે પણ લખેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ પણ આ બુકની અંદર દર્શાવેલા છે. આ સિવાય સ્ત્રી કવિયત્રીઓ પણ આ બુકની અંદર દર્શાવેલી છે. પ્રકરણ 6 ની અંદર અર્વાચીન યુગ છે. અર્વાચીન યુગમાં કેવી રીતના આ જે યુગ હતું, મતલબ કે જે સાહિત્ય હતું એ સાહિત્ય હવે કેવી રીતના પ્રચંડ ઘૂંઘવાતા સમુદ્રની અંદર પ્રવેશે છે તેની વિશે અહીંયા વાત કરી છે કે હવે સાહિત્યમાં કેવા બદલાવ આવશે એ તમામ વસ્તુઓને અહીંયા આવરી લેવામાં આવી છે. આ વખતનું જે સાહિત્ય હતું કેવું હતું, એનો વિષય કેવો હતો, સાહિત્ય સ્વરૂપો કયા રચાયા, ગદ્ય પ્રધાન, જીવનનો ઉલ્લાસ, આ તમામ વસ્તુઓ પણ અહીંયા આવરી લેવામાં આવી છે. લૌકિક વાસ્તવિકતા, સમકાલીન જીવનનું આલેખન, આ તમામ વસ્તુઓ જીપીએસસી મેન્સની અંદર સાંસ્કૃતિક વાર્તાના ટોપિક છે એની અંદર પણ આપ ઉપયોગી નીવડશે. પ્રકરણ 9 ની અંદર સીધા આવી જઈએ છીએ આપણે, ડેમો કોપી છે એટલે દલપતરામ ડાયાભાઈ તરવાડી વિશેનો ઉલ્લેખ છે, જેમનું જીવન ઝરમર, દલપતનો ખારબડ સાથે મેળાપ. આ સિવાય પરીક્ષાલક્ષી બાબતોનું એક મોટું લિસ્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં દલપતરામની તમામ બાબતો અહીંયા આવરી લેવામાં આવી છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ જે દલપતરામ દ્વારા લખવામાં આવી હતી એ પણ અહીંયા આવરી લેવામાં આવી છે. જીસીઆરટીમાં દલપતરામ દ્વારા આપેલી દરેક ધોરણની અંદર જે પણ કૃતિ છે તે પણ અહીંયા આવરી લેવામાં આવી છે. આ સિવાયની તેમની અન્ય કૃતિઓ અને પંક્તિઓ પણ અહીંયા આવરી લેવામાં આવી છે. દલપતરામનું જે મોસ્ટ આઈએમપી છે તે અલગથી ચાર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે, જેથી તમે ઝડપથી રિવિઝન કરી શકો. અહીંયા કવિ દલપતરામની સાહિત્ય મીમાંસા પણ દર્શાવેલી છે કે દલપતરામ કેવું સાહિત્ય રચતા અને એમની જે અગત્યની કૃતિ છે એની અંદર શેની વાતો કરેલી છે. આ સિવાય આ બુકની અંદર દરેક યુગ પછી અલગ અલગ વન લાઇનરો પણ આપેલા છે, જે તમને ખબર પડશે કે કેવા ક્વેશ્ચનો આઈએમપી હોય છે. આ સિવાય પ્રકરણ 17 ની અંદર જીસીઆરટીમાં સમાવિષ્ટ અલગથી તમામ સાહિત્યકારોનું લિસ્ટ પણ આપેલું છે, જેમાં 6થા થી 12મા ધોરણના તમામ સાહિત્યકારોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રકરણ 20 ની અંદર ગુજરાતી સાહિત્ય સંસ્થાઓને પણ આવરી લેવામાં આવી છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જીપીએસસી અને જીએસએસએસબી, આ સિવાય પંચાયત બોર્ડ અને તમામ પરીક્ષાઓને પૂછાયેલા પ્રશ્નોનું લિસ્ટ પણ આ બુકની અંદર આપી દીધેલું છે. જીએસએસએસબી પીએસઆઈની પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો પણ અહીંયા આવરી લેવામાં આવે છે. આવનારી પરીક્ષાઓમાં મહત્વના પ્રશ્નો જે જોડકા સ્વરૂપે પૂછાતા હોય તો જોડકા, અથવા વિધાન સ્વરૂપે પૂછાતા હોય જીપીએસસીની અંદર તો વિધાન સ્વરૂપવાળા ક્વેશ્ચનો પણ અહીંયા આવરી લેવામાં આવ્યા છે. તો એક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ બુકની અંદર તમામ વસ્તુ તમને મળી જાય છે, જે ગુજરાતની સૌથી બેસ્ટ સાહિત્યની બુક પુરવાર કરે છે. આ સિવાય સૌથી અગત્યનો પોઈન્ટ, ગુજરાતી સાહિત્યને લગતી ગુજરાતની અસ્મિતામાં સમાવિષ્ટ બાબતોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાતની અસ્મિતામાં સમાવેશ જે પણ બાબતો છે તમામ સાહિત્યને લગતી તમામ બાબતોનો અહીંયા આવરી લેવામાં આવી છે. જેની અંદર છે કે નરસિંહ મહેતા કહે છે, મેં માગ્યું સ્વામી મેં તમને વાલું તે ક્રિયા કરી દી મુજને, તો આ પણ અહીંયા આવરી લેવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય વિશે પણ આવરી લેવામાં આવી છે. જે પણ વસ્તુ છે તમામ ગુજરાતની અસ્મિતાની, સાહિત્યને જ્યાં પણ ટચ આપે છે તમામ વસ્તુ આ બુકની અંદર આવરી લેવામાં આવી છે. આ બુક ચહલ એકેડમી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ સંસ્થાની ભારતની અંદર ટોટલી 29 જેટલી બ્રાન્ચો છે, યુપીએસસી અને જીપીએસસી સાથે સંકળાયેલી સંસ્થા છે. ગુજરાતની અંદર ટોટલી આટલી બ્રાન્ચો આવેલી છે, એટલે કે એક નામચીન સંસ્થા છે, તેના દ્વારા પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પુસ્તકની વિશેષતાઓ, ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ યાત્રાનું રોમાંચક આલેખન, ગુજરાતી સાહિત્યની શરૂઆતથી અત્યાર સુધીનું માહિતી, તેમજ ઘણી બધી વસ્તુ છે તમે જોઈ શકો છો આની અંદર. અને પ્રાઇઝ છે 325ની આજુબાજુ કંઈક પ્રાઇઝ છે, અને તમને ડિસ્કાઉન્ટ સ્વરૂપે પણ આ બુક મળી જશે. બાબાજી બુક સ્ટોર પરથી તમને મળી જશે આ બુક. બાબાજી બુક સ્ટોર લખજો, તેથી તમને આ બુક ડિસ્કાઉન્ટ સ્વરૂપમાં મળી જશે. ટૂંક સમયમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ આ બુક આવી જશે, અને દરેક બુક સ્ટોલ પર પણ આ બુક હવે ટૂંક સમયમાં આવી જશે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર મોર અપડેટ સ્ટડી પોઈન્ટ. થેન્ક યુ મિત્રો.